નમસ્તે મિત્રો, શિયાળાની સિઝન આવી ગઈ છે. બીવડાવતો નથી, પણ શું તમે જાણો છો કે શિયાળાની અંદર હાર્ટ એટેક અને સ્ટ્રોક થવાના 35% વધારે જોખમ હોય છે? શું કામ? કારણ કે શિયાળાની અંદર નેચરલી આપણું લોહી થોડું જાડું કે થીક થતું હોય છે અને એના કારણે બ્લડ ક્લોટ કે લોહીના ગઠ્ઠા થવાની શક્યતા થાય છે અને એ જ ગઠ્ઠા છૂટા પડીને આપણી હૃદય કે મગજની નળીને બ્લોક કરીને આપણે સ્ટ્રોક અથવા હાર્ટ એટેક આવવાની શક્યતા વધારી દે છે. બીજી વસ્તુ કે શિયાળાની અંદર આપણા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણી જે શરીરની નસો કે બ્લડ વેસલ્સ હોય છે એ બ્લડ વેસલ્સ નેચરલી સંકોચાઈ જાય છે અથવા કોન્સ્ટ્રિક્ટ થઈ જાય છે અને જેના કારણે આપણું બ્લડ પ્રેશર અને આપણો હાર્ટ રેટ વધે છે અને આપણે હૃદયના એટેક આવવાની શક્યતાઓ પણ વધે છે. ત્રીજું, શિયાળામાં આપણે નોર્મલ કરતાં ઓછું પાણી પીતા હોય છે અને એના કારણે આપણા જે બ્લડ છે, જે લોહી છે, એની થિકનેસ કે જાડાઈ વધી જાય છે. ચોથું, શિયાળો એટલે હેલ્ધી સિઝન, એટલે કાં લોકો એકદમ એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દે છે અને કાં એકાએક એક્સરસાઇઝ કરવાનું ફૂલ ચાલુ કરી દે છે અને એના કારણે જરૂર કરતાં વધારે હૃદય ઉપર સ્ટ્રમ આવવાના કારણે હાર્ટ એટેકના કેસ વધી જાય છે. પાંચમું, શિયાળાની અંદર વધારે પડતું વાયરલ ઇન્ફેક્શન, ફ્લૂના કેસીસ ખૂબ જ વધી જાય છે અને આપણે કોરોના ટાઈમે જોયું કે સિવિયર વાયરલ ઇન્ફેક્શનના કારણે તમારું બ્લડ થીક થાય છે. એટલે જો વાયરલ ઇન્ફેક્શન થયું હોય અને અમુક લોકોની જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ લોકોને ન્યુમોનિયા થવાની શક્યતા વધી જાય છે અને ન્યુમોનિયા થવાના કારણે બોડીની અંદર સોજો અને ઇન્ફ્લામેશન આવે છે અને એ ક્યાંક ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા હૃદય ઉપર જોર આપે છે અને આપણે હાર્ટ એટેક આવવાની શક્યતા અને પોસિબિલિટી વધી જાય છે. તો આના માટે શું ધ્યાન રાખવું? તો બીવાની જરૂર નથી, ખાલી સાવચેતી રાખવાની છે. નંબર 1, થોડા બહુ ઓછા ઘીવાળા અડદિયા અને ખજૂર ખાવાની છૂટ છે, પણ વધારે પડતું ઘી, માખણ, તેલ, બટર, ઓઇલ, ચીઝવાળી વસ્તુ એવોઇડ કરો. વધારે પડતું હેલ્ધી લીલા શાકભાજી અને પ્રોટીનયુક્ત આહાર લેવો. બીજી વસ્તુ, પાણીનું જોર રાખો, ખૂબ માત્રામાં પાણી પીવું. ત્રીજી વસ્તુ, જો તમે સ્મોકિંગ કરતા હોય તો સ્મોકિંગના કારણે પણ તમારું લોહી ઘાટું થાય છે અને તમને હાર્ટ એટેકના રિસ્ક વધી જાય છે. તો બને ત્યાં સુધી સ્મોકિંગ ના કરવું. ચોથી વસ્તુ, તમારી મેડિસિન્સ કોઈ દિવસ સ્કીપ ના કરવી અને રેગ્યુલર તમારા ડોક્ટર્સને બતાવો. પાંચમી વસ્તુ, કઈ એક્સરસાઇઝ ચાલુ કે બંધ ન કરવી. હું એઝ અ ડોક્ટર તમને ઓલવેઝ કહું છું કે ડેઇલી થોડી એટલીસ્ટ 40 થી 45 મિનિટ સુધી કોઈ પ્રકારની એક્સરસાઇઝ કરો, ચાહે એ ગમે તે તમને મજા આવે, પણ એટલીસ્ટ અઠવાડિયાને 5 દિવસ સુધી કોઈ પણ એક જાતની કસરત કરવી જરૂરી છે. સ્ટે હેલ્ધી, લવ લાઈફ.